નમસ્કાર. બીજા સ્થાને ડુ, ત્રીજા સ્થાને નોટ, ચોથા સ્થાને વોન્ટ, પછી લખો ટુ, ડુ નોટ વોન્ટ ટુ. અત્યારે કમ લખ્યું છે અને એની સાથે લખ્યું છે આઉટ. આ બંને તમે બદલાવી શકો. બદલશે શું નહીં? આઈ, વી, યુ અને ધે. તો ચાલો આઈ સાથે ડુ, પછી નોટ, વોન્ટ, ટુ, કમ, આઉટ. આઈ એટલે હું, આઉટ એટલે બહાર, કમ એટલે આવવા, વોન્ટ ટુ એટલે ઈચ્છવું, ડુ નોટ તો ઈચ્છતો નથી. હું બહાર આવવા ઈચ્છતો નથી. વધુ તમે આ બોલો છો, મારે બહાર આવવું નથી. ટૂંકમાં ઈચ્છા બતાવતા વાક્યોને નકાર વાક્યમાં ડુ નોટ સાથે કરાય છે. સમજાવવાની જવાબદારી મારી. શેર અને ફોલો, લાઈક યા કોમેન્ટ તમારા તરફથી આઈ વોન્ટ. થેન્ક યુ.